રામ રામ રાયદા ને વેરી વેરી ગુડ વાળી શુભ સવાર. જય માતાજી, જય શ્રી રામ ને જય દ્વારકાધીશ. વેલકમ છે તમારું બધાનું આપણા મસ્ત મજાના નવા દિવસના તાજા તાજા વ્લોગ વિડીયોની માલિપા. આપણે હે ને ભાઈ ગુજરાતીમાં એક કહેવત છે કે મેહુલા વર્યા ભલા, પણ એ ટાઈમે આવે ને તો કટાણાનું આવે ને તો શું થાય ખબર છે? જો આવી રીતના હે ને ધંધે લગાડે. જો હો ને ભાઈ અમારી હાલે ત્યારે સવારના પોરમાં હે ને દુકાનેથી સીધા કાગળ લઈ અને પૂજી ગયા છે પાંતામાં. કેમ કે આપણે હે ને કાલ નવરાઈ હતી ને તો પાંતામાં હેઠલા પડામાં જે માંડવી હતી ને ગિરનાર છે એનું ખોળું લઈ લીધું હતું. તો પાલો અને માંડવી બધું પીડ્યું હતું પડામાં, તો પાલાને ઢાંકી દીધો છે અને માંડવીના ટ્રેક્ટર ભરી અને આપણે દુકાને ગોડાઉન રહ્યું ને નાખ થાય આવી ત્યારે જો પાલો ઢાંકી કમ્પ્લેટ કાગળથી અને ફરતી ધૂળ ને એવું બધું નાખી દીધું છે. અને માથે હવે વજન મૂચવી છે, આવું કંઈક બધું જુગાડ કરવી છે કે થોડાક પહેલાં ફ્રીને લાયા દાયકામાં એ મૂચ્યા છે, કોથળિયું ધૂળની ફ્રીને મૂકી છે અને એક આ મેળો પીડ્યો તો એ મૂચ્યો છે. તો આવા બધા કંઈક જુગાડ કરવી છે અને હવા ક્યાંયથી ભરાય ને ની હાટું અને પાણીનું આવે ની હાટું ધૂળની પાળી કરી છે. તો સવારના પોરમાં ધંધે લગાડ્યા છે અને હજી તો ભાઈ એને ઉપલે આપણામાં તો આપણે માંડવીનું ખોળું લેવાનું બાકી છે. એના પાથરા જોઈ લો એમ નામ પડ્યા છે, ઝૂમ કરું તમને બતાવું. જો હજી પડ્યા છે ને પાથરા આવી કંઈક હાલે છે. અને લગભગ જે સસ્તી બાજુ છે ને આમ રસ્તે કે ગમે ને ખેડૂત નીકળે ને ગાડી લઈને એટલે કાં કાગળ ને કાં આ રીતનો પેલી તાડપત્રી કેવું લઈને જ નીકળે છે. અને પડામાં જ્યાં જોવો ને ત્યાં અત્યારે એ જ કામ ચાલુ છે નકરું. જો ઓલા આપણે ઢગલો ટાંકવાનું ચાલુ છે. આ બાજુ આવડા છે ને ખવું લેવા હાટું પાથરા ભેગા કરે છે પડામાં. પછી ઓલા આપણે ઢગલો ટાંકવાનું ચાલુ છે દેખાણું. એક આ બાજુ ઓલા આપણે માંડવી હારવાનું ઢગલો ટાંકવાનું આવું જ ચાલુ છે. અને માથે છે ને ભાઈ અત્યારે ઓલી તલવાર ટીંગાય છે એને શું કહેવાય આકાશી આફત એવું કંઈક કે ને એવું એમાં છે ને વાદળા આ કટાણાના જે વાદળા જામે ને એ ભાઈ ખેડૂતને હેરાન કરી નાખે. ટાઈમે આવે ને તો એમ મોજમાં જ હોય, પછી કટાણાનું આવે ને એટલે એમ એટલા હેરાન થતા હોય ને જેની તમે વાત જ આવજો. એક તો નો માર્કેટમાં કંઈ ભાવ આવતો હોય અને ઉપર જતા આ થાય એટલે શું કહેવાય હેરાન થવાનું થાય. અને એના લીધે તો આ વખતે એને માંડવી કાશી કાઢ લેવી પડી છે. તો બધી એને પાકી નથી અને કાંઈક ધોળી આવી છે વધારે પડતી. તો આવી કંઈક છે આપણે માંડવી. અડધી માંડવી ગોડાઉને પુગાડી દીધી છે અને અડધી આમાં પડી છે એ હવે લઈને જવાનું છે બધી વાળી છે. અને ઢગલો આખો ઢાંકી દીધો છે અને કરાવે અમારે રઘુભાને ત્યાં અત્યારે શું કહેવાય થોડુંક ચાલુ છે. એટલે ઓલે આપણે લાલ ટ્રેક્ટર છે તો હાલો હવે છે ને બધું થઈ ગયું છે કમ્પ્લીટ. તો પાછા થઈ જાય ખાણા ભેગા ટ્રેક્ટર છે ને કરી લે ખાલી.
વરસાદની આગાહીના ભાગરૂપે આપણે છે ને આપણે માંડવી અને માંડવીના પાલાના સુરક્ષાના પગલાં લઈ અને બધું છે ને વ્યવસ્થિત રીતે ઠેકાણે પાડી દીધું છે. માંડવી જેટલી હતી ને એ બધી ટ્રેક્ટરની ટોલીમાં ભરી અને આપણે છે ને અહીંયા દુકાને ગોડાઉન રહ્યું ને ત્યાં કાગળ પાથરી અને ઠલવી દીધી છે. અને પાલો હતો ને એ બધો આપણે નાઈને જ્યાં ઢગલો હતો ને ત્યાં વ્યવસ્થિત રીતે કાગળ લઈને જતા ને તો એ બધું ત્યાં ઢાંકી દીધું છે. અને હવે છે ને આપણું પ્યોર ફોકસ છે આપણા કાણાની સફાઈ બાજુ. તો હવે છે ને આ જે ફિલ્ટરનો મેલના જબલા પડ્યા ને એ બધા વ્યવસ્થિત રીતે ગોડાઉનમાં મૂકવા જવાનું છે. કેમ કે આ આખો રૂમ રહ્યો ને એ ખાલી કરી અને આ બધું લાદીને એવું ધોવાનું છે એ હાટું. તો હવે છે ને પીકો રહ્યો ને એને પાછો મારી અને વાયેલા ઠાઠિયામાં બધું ભરી અને નાખી જાય. પણ પહેલાં છે ને પીકો થોડોક સાફ કરવો છે. કેમ કે આમાં આપણે છે ને હમણાં બેલા મૂકીને લઈ જતા વાડીએ જા ને ત્યારે કોથળાને એવું બધું કોથળાની હાલત બહુ ખરાબ છે અને નાખી આવી હગાવવા હાટું. પછી છે ને થોડુંક પાવી નાખ્યું અને નવા કોથળા પાછી દેવું. પછી છે ને એની માથે જબલા મૂકીને તો તેલ વાળું હોય ને તો પીકો બગડે નહીં. મસ્ત મજાના બપોરા પાણી કરીને અત્યારે આપણે પૂરી ગયા આવી દુકાને. પણ ના મિત્ર એવો વિચાર જરાય ન કરતા. અત્યારે આપણે પૂરી ગયા આવી કરાવે જ્યાં હાલે છે આપણી વાડીએ માંડવીનું હલર. પણ અત્યારે હાલે છે આપણા મિત્રની વાડીએ. એટલે હે ને પહેલાં તમે આપણી માંડવી જોઈ લો. આવી છે કંઈક આપણી કરાવે જે વાડી રહી ને એમાં માંડવી. અને આ છે ગિરનાર 4 પાછા અત્યારે એમનામ પડ્યા છે મસ્ત મજાના. અને અત્યારે હલર હાલે છે આપણા પરમ મિત્ર એવા બટુક શેઠ અને ભીખાભાઈની વાડીએ. 19નો ભાગ છે એ ઓગળા બાપાનો છે, જેમાં આપણે વાવી છે પાર્ટનરશિપમાં. એટલે કે ભાગવી માંડવી. અને 19નો ભાગ છે એ છે આપણા પરમ મિત્ર ભીખાભાઈ અને બટુક શેઠ ને જગુભાઈ એનો. એમાં અત્યારે માંડવીનું હલર સવારનું ચાલુ છે. પણ એમાં શું થયું કે સવારમાં થોડોક ઝાકળ હતો અને 2 દિવસથી વાદળછાયું વાતાવરણ છે. એના લીધે છે ને માંડવી થોડીક ભેજવાળી પડતી. એટલે સવારમાં હલર નહોતું બહુ આવેલું. પણ અત્યારે છે ને આમ થોડુંક પવનને એવું થયું ને તો ભેજ ઉડી ગયો. એટલે હલર કમ્પ્લીટ હાલવા માંડ્યું છે. પણ તોય લગભગ 2 થવા આવ્યા અને હજી થોડું પૂરું નથી થયું. થોડુંક વધ્યું છે. પણ આ સાંજ સુધીમાં જો વરસાદને એવું કંઈ હેરાન ન કરે ને તો 2 વાડીમાં આપણે શું કહેવાય માંડવીના ખળા કમ્પ્લેટ લેવાઈ જાય. અને બહુ સારા સમાચાર કહેવાય ને ખુશીના. તો આજે સવારના શું કહેવાય છાંટા બાંટા કાંઈ નથી આવ્યા. એ આપણી માટે બહુ જ ખુશીની વાત છે કે વરસાદ નથી આવ્યો અને આપણું બધું એમ નામ જળવાઈ ગયું છે. અને અત્યારે મિત્રને એને છે ને આટલી માંડવી કાઢવાની રહી છે. બાકી બધું નીકળી ગયું છે. અને એને રીતે ગિરનાર 4 છે આવી છે જોઈ લો. અને હવે આટલો ઢગલો દેખાય ને આટલું જ વધ્યું છે. અને આપણી પાસે 2 ટ્રેક્ટર છે ને એટલે એનો ફાયદો આપણને પૂરો મળે છે. એક ટ્રેક્ટર આપણું હાલે છે હલરમાં. એક ટ્રેક્ટરથી છે ને આજે પાછા આવ્યા હતા ને બધી બાજુથી ભેગા કરીને અહીંયા બુગર પાછા છે ને એમાં ઠલવી બોલવાનું ચાલુ છે. તો આવી કંઈક ગિરનાર 4 માંડવી છે.
અને કોઈ છે ને સીધું ટ્રેક્ટર ભરી અને ઘરે જ આવવા દેવાનું ચાલુ કર્યું છે. અને પાલાનો ઢગલો અહીંયા થાય છે. માસ્તર જગુભા અને તેજકાજી આપણા મિત્રના મમ્મી એ સાઈડ બોલે બીજા બધા ભેગા કરતા ને એ હવે ભેગી માની થઈ ગઈ છે. તો અહીંથી છે ને થોડું જાદું દળનું કરીને ગાંહડીનું ભરી અને ટ્રેક્ટરમાં નાખતા જાય છે. એટલે શું છે કે સીધું ઘરે ઉગી જાય ને માંડવી તો વરસાદ આવે તો ઉપાધિ ન રહે. પાવો ચડાવીને ટ્રેક્ટરની ટ્રોલી ભરાઈ ગઈ છે અને માંડવી છે ને અહીંયા સાત વાવું હતું ને તો ઊંચી આવી છે અને કાંઈક છે ને ભેગું દવણું કરતા જાય છે એટલે વાંધો નથી. કોઈ તો સીધો ગાંહડિયું છે ને ફરીને ટ્રેક્ટરમાંથી ચડાવી દે છે ને તો બધું ઘર ભેગું થઈ જાય ને માંડવી એટલે વાંધો નહીં. પાલાને પછી ઢાંકી દેવું. સાડા 8 વાગ્યા છે વરસાદ છે ને કાલનો વાહે પીળો છે હક નથી લેવા દેતો. આજે આખો દી માંડવીના ખાવા જેવું લીધું અને સેમ હવે વરસાદ નહીં આવે એટલે માંડવી અને પાલો જેવું બધું એને ઢાંકી લઈ આવ્યા હતા ગમે કરાવેથી જેવા તૈયારી કરીને ઘાસ નાના ચાલુ થઈ ગયા એટલે ઉતાવળે માંડવી ફરી રસ્તો પલ્લી ગયો ને એવા સાંટા આવે છે અને હું ને ભાઉભાઈ હવે છે ને માંડવીનું ટ્રેક્ટર સ્વીન આવ્યું છે ગોડાઉન એ થલવવાનું છે એટલે કઈ આવી અને ટ્રેક્ટર છે ને ગોડાઉન થલવાનું જીવી હવે હે ને ભાઈ બધા ખાસ એક યાર ભગવાનને કંઈક કયો આવા ખેડૂત તમે ઘાણી કરી આપણે જેટલા ખાવા લેવાના ને કરાવે એ બધી માંડવી હવું છે ને સારી ગોડાઉનમાં નાખવાનું ચાલુ કરી દીધું છે. અને ગોડાઉનમાં તે અંધારું છે ને એટલે જો આ ગાડીની લાઇટ ચાલુ કરી અને મથવી હી આપણે જે ઓગળદારને ભાગ્યું દેખ્યું ને એમાં જે માંડવી રહી ને એનો ઢગલો અહીં કર્યો છે. આ વસલો ઢગલો દેખાય જગુભાનીનો છે અને ઓલચોડનો જે ઢગલો દેખાય ને પહેલો એ છે આપણે સવારમાં જે પાંતામાંથી અહીં ઠેલવી હતી ને એ તો હળવું છે ને બધી કોઈથી અહીંયા લાવવાનું ચાલુ કર્યું છે. ગાડીમાં લાઇટ કરી દેવી બંધ નકર ગાડીની બેટરી પીતી જાય ને તો પાછા અમે હેરાન થાવું. અને સાંટાએ છે ને અત્યારે થોડુંક આમ શું કહેવાય સ્પીડ વધારી હોય ને એવું લાગે છે કેમ કે પતરાનો અવાજ એવું લાગે છે જોતા. અને આ તો ભાઈ આપણી પાસે તો આવી વ્યવસ્થા છે તો આપણે અહીંયા નાખીએ છીએ પણ જે ખેડૂત ભાઈ પણ બિચારા પાસે આ વ્યવસ્થા નહીં હોય એની શું હાલત થતી છે ને એ તો ભાઈ ખેડૂતને જ ખબર હોય કેમ થાય. કેમ કે આ વસ્તુ છે ને તાત્કાલિક નથી થતી. આમાં 4-5 મહિનાની એ લોકોની ફૂલ મહેનત હોય છે. એના બિયારણના પૈસા, એના નીંદવાના પૈસા, એ વાવેતરના બધા પૈસા, એને દવા છાંટી હોય, દાળિયા કર્યા હોય, ટ્રેક્ટરના બધા ભેગા કરે ત્યારે કેમ આમાંથી પૈસા આવતા હોય ને એ તો ભાઈ એક ખેડૂત જ જાણતો હોય છે. એટલે આ વેદના છે ને ભાઈ એ ખેડૂત સિવાય બીજું કોઈ ન સમજી શકે. બાકી આપણે છે ને આપણે જે પાલોને એવું હતું ને એ તો બધું ત્યાં વ્યવસ્થિત ઢાંકી દીધું છે અને માંડવી એવું અહીંયા લાવવાનું ચાલુ કરી દીધું છે. હવે કદાચ એકાદો ફેરો આવશે. આપણે જેટલી માંડવી અત્યારે ત્યાં નીકળી ગઈ છે એ પૂરી થઈ જાય. બાકી અહીંયા પાથરા જે પલ્લે છે એ તો હવે પલ્લે જ છે. એમાં આપણે કોઈ શું કહેવાય હાથની વાત છે નહીં. એ હવે ભગવાનનું જેવું ધાર્યું છે એવું થાય જોઈ આપણા જેવા ભાગ પછી તો બીજું શું કરવું. કેમ કે સાંટા અત્યારે છે ને ઘણાય આવે છે પલ્લી જ આવી એવા જો અહીંયા છે ને નેવે તારું થાય એ દેખાતી છે. તો આવા સાંટા મીંડ્યા છે આવવા અને મેં હવે છે ને એક ટ્રેક્ટર આવે વાટે થઈ પછી બધું ગોડાઉનમાં ઠલવી અને વ્યવસ્થિત રીતે મૂકી અને પછી વ્યાજ આખું ભરીએ તો આવું કંઈક ભાઈ ખેડૂતની લાઈફ હોય છે. તો ચાલો મિત્રો અત્યારે આજનો આ બ્લોગ છે એને અહીંયા હવે પૂર્ણ જાહેર કરવી છે.